નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓલ ગુજરાત એથ્લેટિક્સ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં પાલનપુર મમતા મંદિર મૂક બધિર શાળાના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ 21 મેડલો મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 4 થી 6 ડિસેમ્બર દરમિયાન 12મો ઓલ ગુજરાત એથ્લેટિક ટુર્નામેન્ટ ઓફ ધ ડેબ રાજ્યકક્ષાની રમતમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 250 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પાલનપુર શાણવાડી મુકબધિર વિદ્યાલય મમતા મંદિરના 27 વિદ્યાર્થીઓએ વિવિધ ઇવેન્ટમાં ભાગ લઈ સારું પ્રદર્શન કરી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ 21 મેડલો જીતી બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે, જેમાં 8 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિઓને કારણે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને રમતગમત ક્ષેત્રે તેમને પ્રતિભાની અનોખી ઓળખ મળી છે. વિદ્યાલયના શિક્ષકો વિનયભાઈ, મનિન્દ્રભાઈ, કરીનાબેન, વિધિબેન તથા કોચિંગ સ્ટાફ સહિત શાળાના પ્રિન્સિપાલ દિલીપભાઈ મેકવાન અને શાળા ઇન્ચાર્જ નિયામક યતીનભાઈ જોશીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી આગળની રમત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત માસણવાડી મુક બધિર વિદ્યાલયના વિદ્યાર્થીઓ 12મો ઓલ ગુજરાત એથ્લેટિક ટુર્નામેન્ટ જે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બરોડા ખાતે યોજાયેલો હતો, તેમાં આપણી શાળાના 27 બાળકોએ ભાગ લીધો. 27 બાળકોમાંથી 21 બાળકોએ મેડલો મેળવ્યા છે, જેમાં 8 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ મેળવી કુલ 21 ઇનામો બાળકોએ મેળવ્યા છે. અને જે હવે આગામી જાન્યુઆરી મહિનામાં અમદાવાદ ખાતે નેશનલ કક્ષાની સ્પર્ધા યોજાશે, તેમાં બાળકો ભાગ લેશે અને ત્યાં વિજેતા બની અને ઇન્ટરનેશનલ કક્ષાએ આ બાળકો જાય તેવી એમને અમારી શુભકામનાઓ. ખાસ ત્યાં બાળકોની એથ્લેટિક સ્પર્ધા, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક અને રિલે દોડ, આ 4 ટુર્નામેન્ટો હતી બાળકોની, જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ અને જે બાળકોને ઇનામ નથી મળ્યા એ બી બહુ નાના અંતરથી આપણે રહી ગયા છે. તો નેક્સ્ટ ટાઈમ આ બાળકો હજુ વધારે મેડલ લાવે તેવી અમારી શુભકામનાઓ. અમારું નામ માસણવાડી બધી વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું.